આજે આ થાણા અમે પાડીએ છીએ તે તમને દેખાડશું અને અમારી યુટ્યુબ ફેમિલીમાં મમતા વિક્રમ ફેમિલી યુટ્યુબમાં તમને અમે થાણા પાડીને એ દેખાડીએ છીએ. તો જુઓ મિત્રો, આ થાણા છે અમારા. તમને સારું લાગે તો વિડીયો શેર કરજો અને લાઈક કરજો. અને અમે આ રીતનું થાણામાં ખડ પાડીએ છીએ. જુઓ તમે તો બિના રહેજો. તમે પણ ક્યારેક ખડ પાડ્યું છે તો કોમેન્ટમાં જણાવજો. અને હવે 2 શબ્દ તમારા બેન બોલશે, ફાવી છે તો બોલશે. ચાલો મિત્ર, બધાએ જોતા રહેજો આ મારો વિડીયો. તમને સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને બધા મિત્રોને વિનંતી છે અમારા વિડીયોને બધાએ સપોર્ટ કરજો. હા, પાડતા રહેજો રે, તમે ખડ પાડતા રહેજો રે. પાડતા રહેજો રે, તમે ખડ પાડતા રહેજો રે. આગા રેજો રે, રાત ઉપર દાતડી આવતી રહેશે રે. આ ગીત વહી જાજે રે, મિત્રા દાતડી તને વાગી જાય રે. હાલો મિત્રો, ધાણા વાવેલા છે પણ હવે આમાં બધી દવા હાલે નહીં. તો ખડ આમાં બધી ભાતનું હોય છે એટલે ઉતરા જે ખડ આવે એ ખડની એક દવા આવે છે. તો એ એક દવા આપણે આમાં મારીએ જ છીએ. પણ બધું ધાણામાં ખડ બળી જાય એવી દવા હજી આપણે ભાળી નથી. અને જો તમારે કદાચ એગ્રોમાં કે કોઈ ખેડૂત મિત્રો એવી દવા તમે લાવ્યા હોય કે ધાણામાં બધું ખડ બળી જાય એવી દવા જો તમારી પાસે કાંઈ હોય તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો મિત્રો. અને આપણે નીંદવું તો પડે આમાં, કારણ કે બધી દવા બધું ખડ બળે એવી દવા હોય નહીં એટલે આ હાલો મિત્રો, આ જો આવું ખડ બહુ નીકળેલું છે અમારે. આ પેહો ખડ છે, પેહો. તમને કોઈને નામ આવડતું હોય તો પણ કહેજો. આ પેહો ખડ ઘડીકમાં દવાથી મરે નહીં. અને આ ગોળ પાનનું છે એટલે આમાં ગોળ પાનની દવા છાંટીએ તો ધાણા પણ બળી જાય. એટલે આને આપણે લીધા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એટલે ખડ આ લેવું પડે એટલે અમે લઈએ છીએ. તો અમારો આ વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રસિયો રૂપાળો રંગ રેલિયો, ખડ લેવું ગમતું નથી. અમે દાતડી લીધા વિના આવ્યા, ખડ લેવું ગમતું નથી. તમે જોજો દાતરડી ના ખેલ રે, જાવું ગમતું નથી. આવો રૂપાળો રંગ રેલિયો, ખડ લેવું ગમતું નથી. ઓકે, હાલો ખડભાઈ, આ અમે દાતડી લઈને આવ્યા છીએ. પછી ખડ નહીં દઈ ને તો પછી આ છેલ્લી વોન્ટેડ છેલ્લી સૂચના આપવામાં આવે છે તમને ખડભાઈ. તો તમે દાતડીથી ખડ નહીં નીકળો ને તો પછી એ ઘરે બધાના મોત આવી જાય. એટલે અમે દાતડી મારીએ એમાં તમે શાંતિથી ખડભાઈ આવી જાઓ અમારી સાથે, બાજુમાં ગોઠવાઈ જાઓ. નકર ખડ પછી તમારો વારો છે. તમને તો ખબર છે ને ખડ એ ખડભાઈ. હવે તમે છે ને સાઈડમાં વી આવો યો વી આવો. ચાલો મિત્રો, આજે અમારી વાડીએ વિજયભાઈ વિશ્યથી આપણે મુલાકાતે આવ્યા છે. અને બહુ સારા માણસ છે, મહેમાનગતિ માટે આવ્યા હતા. તો આપણે મહેમાનગતિ પણ કરી છે વિજયભાઈની. અને તમારું નામ પ્રકાશભાઈની પણ મહેમાનગતિ આપણે માણી છે. અને બહુ મજા પડી છે. પ્રકાશભાઈ, મજા આવી ને અહીંયા તમને? મજા તો નહીં હો પ્રકાશભાઈ. વિજયભાઈ, તમને પણ મજા આવી ને ભાઈ? બહુ મજા આવી. મસ્ત ક્યાંય છે તો વાંધો નહીં, આવીને આવી મોજ કરવા. સ્પેશિયલ વિક્રમભાઈને જ મળવા. હા, તો ચોક્કસથી પાછા અમારી મુલાકાત લેજો નાના માણસોની. એટલે ક્યારેક પાછા આવજો. જો આજે વિજયભાઈ અમારે લાઈવમાં તો કાયમ અમારે સાથે આવતા, પણ આજે રૂબરૂ અમારી મુલાકાતે આવ્યા છે અને ખાસ અમને મળવા જ આવ્યા છે. તો આપણી વાડીએ છે અને મજા આવી. પણ વિજયભાઈને પણ મજા આવી અમારે આંગણે, અને પ્રકાશભાઈને પણ મજા આવી છે. તો આવી રીતે પ્રકાશભાઈ અમને પણ સપોર્ટ કરજો. અને તમારા ફ્રેન્ડ હોય, મિત્રો હોય
તેમને અમારી આઈડી અને નંબર જેમ બને એમ વિડીયો અમારા પણ શેર કરાવજો અને અમને ચોક્કસ સપોર્ટ આપજો વિજયભાઈ. દેશી માણસો બધા. હા ચાલો.